ઓકે, હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે વિદ્યુત ભારોનું સતત વિતરણ. વિદ્યુત ભારના વિતરણના મુખ્યત્વે બે પ્રકારો પાડવામાં આવે છે. એ પૈકી આપણે એક પ્રકારનું વિતરણ છે ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે બીજું વિતરણ છે ભણવાના છીએ. અહીંયા આગળ આપણે લખતા જઈએ. વિદ્યુત ભારના વિતરણના મુખ્યત્વે બે પ્રકારો પડે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ છે વિદ્યુત ભારોનું અસતત વિતરણ, અને બીજો જે પ્રકાર છે એ છે વિદ્યુત ભારોનું સતત વિતરણ. આપણે ઓલરેડી વિદ્યુત ભારોનું અસતત વિતરણ છે ભણી ગયા. સતત વિતરણ આજે આપણે જોવાના છીએ. આમ તો નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે અસતત વિતરણ કોને કહેવાય. નોર્મલી વિદ્યુત ભારો છૂટા છવાયેલા હોય તો આને અસતત વિતરણ કહેવાય. યુ કેન સે ઇટ. આ રીતે તમને વિદ્યુત ભારો આપે તો અહીંયા આગળ જે વિતરણ તૈયાર થશે એને વિદ્યુત ભારોનું અસતત વિતરણ કહેવાય. તમે અહીંયા આગળ જોઈ શકો કે વિદ્યુત ભારોના સ્થાન છે એ અલગ અલગ છે. ડન. તો આવું જે વિતરણ તૈયાર થાય એને વિદ્યુત ભારોનું અસતત વિતરણ કહેવાય. જો વિદ્યુત ભારોને છૂટા પાડી શકાતા ન હોય તો એવા વિતરણને સતત વિતરણ કહેવાય. યુ કેન સે ઇટ. તમે આ રીતે કોઈ સળિયાનો વિચાર કરો, સળિયો અથવા તાર, એના ઉપર આ રીતે વિદ્યુત ભાર જો પથરાયેલો હોય તો આવા વિતરણને વિદ્યુત ભારોનું સતત વિતરણ કહેવાય. અહીંયા આગળ મેં થોડો ગેપ રાખેલો છે તમને બતાવી એટલા માટે, બાકી અહીંયા આગળ પગ મૂકવાની જગ્યા ન હોય. ડન. આમ સતત રીતે વિદ્યુત ભાર છે એ વિતરિત થયેલો હોય. યુ કેન સે ઇટ. તમે જસ્ટ આવો કોઈ સળિયો છે એનો વિચાર કરો અને આના ઉપર વિદ્યુત ભાર છે એને પાથરી દો તો જે વિતરણ તૈયાર થાય એને સતત વિતરણ કહેવાય. જરૂરી નથી કે સળિયો જ હોય. તમે આવું કોઈ પૃષ્ઠ વિચારો. ડન. આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને જો પાથરવામાં આવે તો અહીંયા આગળ જે વિતરણ તૈયાર થાય એને સતત વિતરણ કહેવાય. ઇન શોર્ટમાં વિદ્યુત ભાર છે એ છૂટો છવાયેલો ન હોય. એગ્રી. આમ સળંગ હોય તો એવું જે વિતરણ હોય એને સતત વિતરણ કહેવાય. પછી આવો કોઈ ઘન તમે વિચારો, આના ઉપર તમે વિદ્યુત ભાર છે એને સતત પાથરી દો તો આને સતત વિતરણ કહેવાય. એગ્રી. જુદી જુદી કન્ડિશનો છે એ બિલ્ટઅપ કરી શકાય. આમ તમે જોવા જાઓ તો આખો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. અહીંયા આગળ સતત વિતરણ છે એના પાછળ મુખ્યત્વે ત્રણ પ્રકારો છે પાડવામાં આવે છે. એકી સાથે આપણે ડિસ્કસ કરવાના છે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ છે રેખીય વિતરણ. ઘણી વખત એને કહેવામાં આવે છે રેખીય ઘનતા. એને આપણે લેમ્બડા વડે દર્શાવશું. બીજો જે પ્રકાર છે એ છે પૃષ્ઠ વિતરણ, અથવા એને કહેવામાં આવે છે પૃષ્ઠ ઘનતા. એને આપણે સિગ્મા વડે દર્શાવશું. અને ત્રીજો જે પ્રકાર છે એ છે કદ વિતરણ, અથવા એને કહેવામાં આવે છે કદ ઘનતા. એને આપણે રો વડે દર્શાવશું. એટલે સતત વિતરણ છે એના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે પાડવામાં આવે છે. રેખીય વિતરણ અથવા રેખીય ઘનતા, પૃષ્ઠ વિતરણ અથવા પૃષ્ઠ ઘનતા, અને કદ વિતરણ અથવા કદ ઘનતા. રેડી. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. રેખીય વિતરણની અંદર આ રીતે તમને કોઈ સળિયો આપે. અત્યારે હું આવા આકારનો કોઈ સળિયો લઉં છું, બાકી આપણે એપ્લિકેશનો જ્યારે સોલ્વ કરશું ત્યારે સળિયો છે આપણે સુરેખ લઈશું મોટાભાગના કેસની અંદર. આવો. એગ્રી. કારણ કે આનું તમારે સંકલન કરવાનું આવશે. ડન. એટલે જેનું સંકલન આપણને આવડે એવા આકારના સળિયા છે એ લેવાના. ડન. હાવ અનિશ્ચિત આકારના સળિયાઓ લેવાના નથી. અહીંયા આગળ થિયરી છે એટલે આપણે થિયરી મુજબ જોઈએ. માની લો કે આના ઉપર આપણે આ રીતે સતત વિદ્યુત ભાર છે એનું વિતરણ કરીએ. થિયરી આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે ધન વિદ્યુત ભાર જ આપણે ધ્યાનમાં લઈશું. એગ્રી. તો જ્યારે સળિયાનો કોન્સેપ્ટ આવે અથવા કોઈ લાઈન ઉપર તમે વિદ્યુત ભારને પાથરી દો તો એને કહેવામાં આવે છે નોર્મલી રેખીય વિતરણ. શું એમ કહેવાય? ડન. પૃષ્ઠ વિતરણની અંદર આપણે કોઈ પૃષ્ઠ લઈશું જેને એરિયા હોય. એગ્રી. તમે પૃષ્ઠ છે કોઈ પણ આકારનું લઈ શકો, પણ મેં કીધું કે એનું સંકલન તમારે કરવાનું થશે. એટલે એ સંકલન તમને પાછું આવડતું હોવું જોઈએ. એટલે આવું કોઈ પૃષ્ઠ લ્યો,
આ સિવાયનું જેને એરિયા હોય એવું કોઈ પૃષ્ઠ છે એ તમારે ધ્યાનમાં લેવાનું. અત્યારે આપણે આવા આકારનું પૃષ્ઠ લઈએ, અનિયમિત આકારનું પૃષ્ઠ હોય એટલે એને મોટા ક્ષેત્રફળ હોય, એગ્રી. અને એને આપણે આ રીતે ધન વિદ્યુતભાર છે એ સતત રીતે પાથરી દઈએ. અહીંયા આગળ ભલે છૂટો સવાયેલો છે પણ તમારે એમ જ વિચારવાનું છે કે વિદ્યુતભાર છે એ સતત છે. ત્યાર પછી આવશે કદ વિતરણ. તો એમાં તમારે કદ લેવું પડે. નોર્મલી આપણે કોઈ આવો આકાર લઈએ, સપોઝ આને લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. ડન. તમે માની લો કે આ બીમનો વિચાર કરતા હો તો એની આ સાઈડની તમે સરફેસ વિચારતા હો તો એ નોર્મલી પૃષ્ઠ વિતરણ શું કહેવાય, બરોબર ને? એક સરફેસ યુ કેન સી ધેટ આ ટાઈપનો બીમ હોય, એગ્રી. તમે ખાલી આટલો ભાગ જ વિચારતા હો તો આને એરિયા હોય. એરિયા હોય એટલે અહીંયા આગળ પૃષ્ઠ વિતરણ આવે. તમે આમ લંબાઈ વિચારતા હો ખાલી આ ભાગ ઉપરનો, બરોબર છે, એને ધાર કહેવાય. અને એના ઉપર જ ખાલી વિદ્યુતભાર પાથરેલો હોય તો એને રેખીય વિતરણ કહેવાય. અને આખા માટે તમે વિચારતા હો તો આને કદ શું કહેવાય? તો આને કદ વિતરણ કહેવાય. ક્લિયર થવું જોઈએ દરેક વસ્તુ, બરોબર. અને ધારો કે આના ઉપર આપણે ધન વિદ્યુતભાર છે સતત રીતે પાથરી દઈએ આ રીતે, એગ્રી. આમાં આઈડિયા બહુ સિમ્પલ છે. ડન. તો આ ત્રણેયને તમને મર્મ સમજાવવા જોઈએ. ડન. રેખીય વિતરણ ક્યારે આવશે, પૃષ્ઠ વિતરણ ક્યારે આવશે અને કદ વિતરણ ક્યારે આવશે, એગ્રી. ઘનતા માટેનું સૂત્ર તમે ભણી ગયા. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘનતાનું સૂત્ર આ બોલે છે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. પણ તમારે એ વિચારવું જોઈએ કે ઘનતા છે કોના સંદર્ભમાં તમારે લેવાની છે. એને અનુરૂપ ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ આવે, એગ્રી. દરેકની ઘનતા અલગ અલગ હોય, બરોબર. દર વખતે દળ ન હોય, દર વખતે કદ ન આવતું હોય. એટલે ઘનતા એટલે મીન્સ કે ગીચતા એ દર્શાવે છે, એગ્રી. અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો રેખીય ઘનતા આવે છે. તો રેખીય ઘનતા એટલે સળિયાની છે ને. આવો કોઈ સળિયો તમે વિચારો તો આને લંબાઈ હોય, આને કદ ન હોય. તમને ખબર પડે એટલે ઘનતાનો કોન્સેપ્ટ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. કોની ઘનતા તમે શોધવા માંગો છો એને અનુરૂપ તમારે જવાબ આપવાનો થશે. ડન. તો આને લંબાઈ હોય, બીજું આને દળ તો હોવાનું છે. પણ અહીંયા આગળ આપણે વિદ્યુતભાર પાથરેલો છે એટલે દળને સમતુલ્ય શું આવે? નોર્મલી વિદ્યુતભાર આવશે, એગ્રી. એટલે અહીંયા આગળ તમારે રેખીય ઘનતા છે એનું ફોર્મ્યુલા લેવું હોય. રેખીય ઘનતાને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ રેખા ઉપરનો કુલ વિદ્યુતભાર તમારે લેવાનો એટલે ક્યુ અને રેખાની લંબાઈ આવે. હલો, બરોબર. તો આ બેઝિક આખો આઈડિયા છે જે તમને ખ્યાલ હોવો જોઈએ. આને લેન્થ હોય અને કદ ન હોય. અને આના ઉપર તમે વિદ્યુતભાર પાથરેલો છે, કેટલો વિદ્યુતભાર પથરાયેલો છે એ અંશમાં આવે. અને છેદમાં કેટલી લંબાઈ સુધી તમે વિદ્યુતભાર પાથરેલો છે, એગ્રી. આમ તો ડેફિનેશન આપ્યું હોય તો બહુ સિમ્પલ છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને નોર્મલી રેખીય ઘનતા કહેવાય. આનું યુનિટ શું આવશે? મોટા ઉપર વિદ્યુતભાર છે એટલે કુલમ અને છેદમાં અંતર અથવા લેન્થ છે એટલે એનો યુનિટ થઈ જાય મીટર. એટલે કુલમ પર મીટર. એટલે તમને એક આવું ફોર્મ્યુલા મળી જશે, એગ્રી. આનું પારિમાણિક સૂત્રની તમારે જાતે કરવાનું થશે. કુલમ એટલે વિદ્યુતભાર થઈ ગયું એટલે કુલમનું કુલમ તમે લઈ શકો અને મીટર છે એટલે એ આવશે લેન્થના ફોર્મેટમાં. ડન. એટલે L⁻⁻⁻⁰ C⁻⁰ આ એનું પારિમાણિક સૂત્ર થશે, એગ્રી. તો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી આવે છે પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ વિતરણ કહેવાય કોને? નોર્મલી આખા પૃષ્ઠ ઉપર તમે સતત વિદ્યુતભાર પાથરી જાઓ. કેટલા એરિયા સુધી તમે વિદ્યુતભાર પાથરેલો છે એને અનુરૂપ ઘનતાનું સૂત્ર અહીંયા આગળ બનશે. એટલે પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા થાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આખા પૃષ્ઠ ઉપરનો વિદ્યુતભાર એટલે ક્યુ ભાગ્યા આ પૃષ્ઠ છે એનો એરિયા કેટલો છે એ એરિયા તમારે લેવાનો થશે. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ થશે. આનું યુનિટ થઈ જશે કુલમ પર મીટર સ્ક્વેર. તો આ પૃષ્ઠ ઘનતા માટેનું એક સૂત્ર આપણને મળી ગયું જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. આની ડેફિનેશન આપવી બહુ સિમ્પલ છે.
એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા અથવા પૃષ્ઠ વિતરણ કહેવાય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. ત્યાર પછી કદ વિતરણ માટે તમારે કદ લેવું હોય તો તમે કોઈ સમઘન શેનો વિચાર કરો. એમાં લંબાઈ હોય, ઊંચાઈ હોય, પહોળાઈ હોય, આ બધું હોવાનું એટલે એને કદ કહેવાય. ડન. કેટલા કદમાં વિદ્યુતભાર પથરાયેલો છે એને નોર્મલી કદ ઘનતા કહેવાય. કદ ઘનતા એટલે થઈ જશે મોટા રો ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર ભાગ્યા કદ. હવે અહીંયા આગળ તમારે કદ લેવું પડે કારણ કે કેટલા કદમાં વિદ્યુતભાર તમે પાથરેલો છે એ ડિપેન્ડ કરશે. યુનિટ થશે અહીંયા આગળ કુલમ પર મીટર ક્યુબ. તો આ કદ ઘનતા માટેનું ફોર્મ્યુલા મળ્યું. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. સૌથી પહેલા આપણે સૂત્ર છે અહીંયા આગળ નોટ ડાઉન કરીએ. સૌથી પહેલું સૂત્ર રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. ડન. યુનિટ થશે કુલમ પર મીટર. પછી બીજું ફોર્મ્યુલા પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. એનો યુનિટ થશે કુલમ પર મીટર સ્ક્વેર. ત્યાર પછીનું ત્રીજું સૂત્ર કદ ઘનતા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. યુનિટ થશે કુલમ પર મીટર ક્યુબ. ઓકે, આ ત્રણ પ્રકારની ઘનતા શા માટે ડિસ્કસ કરવામાં આવે છે? મેન હેતુ છે વિદ્યુતભાર શોધવા માટે. એગ્રી? માની લો કે તમને હું લેન્થ આપી દઉં પછી રેખીય ઘનતા આપી દઉં તો આના ઉપરથી તમને વિદ્યુતભાર સી મળે. એગ્રી? એટલે વિદ્યુતભાર શોધવા માટે આ ત્રણેય પ્રકારની ઘનતા છે એનો યુઝ કરવામાં આવે. તો અહીંથી તમે ક્યુને કરતા બનાવો એટલે ક્યુ બરાબર એ થઈ જાય લેમ્બડા ઇન્ટુ એલ. અહીંયા આગળ હું તમને પૃષ્ઠ ઘનતા આપી દઉં, એરિયા આપી દઉં કે કેટલા એરિયામાં તમારે વિદ્યુતભાર સી ફાઇન્ડ કરવાનો છે. તો અહીંથી તમે ક્યુને કરતા બનાવો એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? સિગ્મા એ. પછી અહીંથી તમે ક્યુને કરતા બનાવો એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય રો વી. ડન. તો આ ત્રણેય ફોર્મ્યુલામાં તમે વિદ્યુતભાર છે એ ઇઝીથી ફાઇન્ડ કરી શકો. એગ્રી? સો આ હેતુથી આપણે ઘનતાઓ છે એ ડિસ્કસ કરતા હોઈએ. પણ અહીંયા આગળ ત્રણેય પ્રકારની ઘનતા છે એના અર્થ અલગ અલગ થાય. એટલે દળ ભાગ્યા કદી મગજમાં તમારા ઘૂસું ભરાયેલું છે એ ઘૂસાને પહેલા બહાર કાઢો. રેડી? તમને કોની ઘનતા પૂછેલી છે અને અનુરૂપ નોર્મલી સૂત્ર છે એનો યુઝ થતો હોય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હવે અહીંયા આગળ વિદ્યુતભારો છે એ છૂટા નથી. આપણે જ્યારે કુલમનું સૂત્ર લાવ્યા બળ શોધવા માટે તો એમાં વિદ્યુતભારોને આપણે છૂટા લીધા હતા. એક હતો Q1, બીજો હતો Q2. આ બે વિદ્યુતભારોને તમે એકબીજાથી આર જેટલા અંતરે રાખ્યા હતા. એટલે અહીંયા આગળ બિંદુવત વિદ્યુતભારો હતા અને છૂટા છવાયેલા હતા. એટલે તમે ઇઝીથી આ સૂત્રનો યુઝ કરતા હતા. F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આ બિંદુવત વિદ્યુતભાર હોય ત્યારે જ લાગુ પડશે. એગ્રી? સદિશ સ્વરૂપે તમે લેતા હો તો થશે કેવું? નોર્મલી બે સજાતીય વિદ્યુતભારો છે એટલે બે વિદ્યુતભારો એકબીજા ઉપર બળ લગાડે. એ બળ અપાકર્ષી પ્રકારનું હોય એટલે Q2 વડે Q1 ઉપર લાગતું જે બળ છે આમ આવે, એક ઉપર બે બીજો છે બળ લગાડે એટલે લખવાની સ્ટાઇલ આવી હતી F12. એક પર બે વડે લાગતું બળ. એવી જ રીતે પહેલો વિદ્યુતભાર બીજા ઉપર બળ લગાડશે એ બળની ડાયરેક્શન આમ આવે મોટા, બીજા પર પહેલો લગાડે એટલે લખવાની સ્ટાઇલ હતી F2 હોય. યાદ કરો. રેડી? પછી આને તમારે સદિશ સ્વરૂપે લેવું હોય તો F12 અહીંયા આવી જાય R12 એનો સ્ક્વેર ઇન્ટુ એની દિશાનો એકમ સદિશ એટલે R કેરેટ 12 થાય. એમ કરીને તમે એક આવું ફોર્મ્યુલા લાવતા હતા. યાદ કરો. F12 that equal to K Q1 Q2 upon અહીંયા આગળ શું આવશે? સદિશ R1 માઇનસ સદિશ R2 એનો ક્યુબ ઇન્ટુ સદિશ R1 માઇનસ સદિશ R2. તો સદિશ સ્વરૂપે તમને આવું એક સૂત્ર મળે. એક પર બે વડે લાગતા બળનું સૂત્ર. અહીંયા આગળ થશે કેવું મોટા? વિદ્યુતભાર છે એમ પથરાયેલો છે, છૂટો છવાયેલો નથી. ડન. તો તમારે સૌથી પહેલા XY સમતલ છે એનો વિચાર કરી નાખવાનો. એટલે આ રીતે આપણે XY સમતલ છે એનો વિચાર કરીએ. સપોઝ X અક્ષ, Y અક્ષ. એગ્રી? હવે મારી વાતને બહુ કેરફુલી સાંભળજો. આ થઈ ગયું નોર્મલી સંદર્ભ બિંદુ O. એનાથી ધારો કે કોઈ વિદ્યુતભાર અહીંયા આગળ આવેલો છે અમુક અંતરે. ડન.
એ જે કંઈ સ્થાન સદિશ છે એને આપણે આર કહી દઈએ. એટલે ઉગમ બિંદુ ઓ થી આર જેટલા અંતરે કોઈ બિંદુ અથવા વિદ્યુતભાર સી આવેલો છે, ધારો કે સ્મોલ ક્યુ જેટલો. હવે અહીંયા આગળ વિદ્યુતભાર સી નિયમિત છે, એટલે કે સતત રીતે પાથરેલો છે. તો એની માટે બળ શોધવાનું સૂત્ર નથી આપણી પાસે અવેલેબલ. એગ્રી? તમે કહેશો આ સૂત્ર તો છે, પણ આ સૂત્ર બિંદુવત વિદ્યુતભારો હોય તો જ વાપરી શકાય. અહીંયા આગળ થોડું બિંદુવત વિદ્યુતભાર છે. ડન. તો તમારે શું કરવાનું, આ જે આખો જે સળિયો છે, જે તાર છે, એને તમારે નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરી દેવાનો. એટલે નાના ટુકડા ઉપરનો વિદ્યુતભાર લગભગ તમે બિંદુવત લઈ શકો. બરોબર? એટલે આ પહેલો આઈડિયા સી આવવો જોઈએ મગજની અંદર. એટલે આપણે શું કરવાના છીએ, અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ એક નાનો અમથો ટુકડો આપણે વિચારીએ. ધારો કે અહીંયા આગળ એગ્રી? આ રીતે આવા તમારે માની લો કે 1000 ટુકડા કર્યા હોય તો 1000 વિદ્યુતભાર સી 1000 ટુકડા ઉપર વિતરિત થાય. તો એ 1000 ને તમે બિંદુવત સી લઈ શકો. સો આ પહેલી મેથડ હું તમને શીખવાડું છું. એટલે આ નાના ટુકડા ઉપરનો જે વિદ્યુતભાર છે એને હવે તમે સ્મોલ ડીક્યુ કહી શકો, અને એને તમે બિંદુવત સી લઈ શકો. ઉગમ બિંદુ ઓ થી આ નાનો જે ટુકડો છે એ ધારો કે આર ડેશ જેટલા અંતરે આવેલો છે. સપોઝ આ રીતે આપણે વિચારીએ. એગ્રી? હવે આ બે વિદ્યુતભારો સી બિંદુવત વિદ્યુતભારો થઈ ગયા. ડન. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ડીક્યુ ને લીધે આ સ્મોલ ક્યુ ઉપર લાગતું જે કંઈ બળ હશે એ અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે સજાતીય વિદ્યુતભારો છે. હવે નાનો ટુકડો છે આના ઉપર બળ લગાડી શકે. મારે આ આખા તાર ઉપર જે વિદ્યુતભાર પાથરેલો છે એને લીધે આ સ્મોલ ક્યુ ઉપર કેટલું બળ લાગે એ પહેલા તો ફાઇન્ડ કરવાનું છે. તો આને પહેલા સ્ટેપ યાદ રાખો. તો આ ડીક્યુ અને આ ક્યુ, સૌથી પહેલા તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમારે લેવું પડે નોર્મલી. એગ્રી? હવે આ ડીક્યુ ને લીધે આના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ વિદ્યુતભાર કેવો છે મોટા? સૂક્ષ્મ વિદ્યુતભાર છે, એટલે બળ જે લાગશે એ સૂક્ષ્મ લાગશે. એટલે તમે આ ફોર્મ્યુલામાં આવું લખી શકો, dF that equal to k q dq upon આ બે વચ્ચેનું અંતર એટલે આ છે, એટલે એને આમ લખાય સદિશ r માઇનસ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ સદિશ r ડેશ. એગ્રી? જો અહીંયા આગળ એક ઉપર બે વડે લાગતું બળ, એટલે તમે એમ વિચારો Q2 છે Q1 ઉપર બળ લગાડે, એટલે Q1 નો સ્થાન સદિશ પહેલા લેવો પડે R1, અને પછી એમાંથી Q2 નો સ્થાન સદિશ બાદ કરવો પડે. તો અહીંયા આગળ dq છે એ બળ લગાડે છે. કોના ઉપર લગાડે છે? Q ઉપર. તો તમારે પહેલા આ લખવું પડે ને નોર્મલી R ડેશ માઇનસ R, ને અહીંયા આગળ શું આવશે? R ડેશ માઇનસ R. એગ્રી? જે બળ લગાડતો હોય એ પછી લખવાનો, અને જેના ઉપર બળ લાગતું હોય એનો સ્થાન સદિશ પહેલા લખવાનો. એટલે આવું એક તમને ફોર્મ્યુલા મળે. એગ્રી? આમ તો અહીંયા આગળ કોઈ ફેર નહીં પડે, તમે R માઇનસ R ડેશ લો કે R ડેશ માઇનસ R લો. એગ્રી? આપણે એક કામ કરીએ, R માઇનસ R ડેશ લઈએ આ રીતે. એગ્રી? અહીંયા આગળ આપણે સ્થાન સદિશ બદલાઈ નાખીએ, અહીંયા R ડેશ લઈએ ને અહીંયા આગળ R લઈએ. બરોબર? ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે હાલીએ છીએ. ઓકે, તો આ આપણને બળ મળ્યું. કોને લીધે? એક ટુકડા ઉપર રહેલા વિદ્યુતભારને લીધે સ્મોલ ક્યુ ઉપર લાગતું બળ આપણને મળ્યું. એનો આ એક ફોર્મ્યુલા મળ્યું. ડન. તમારે ફોર્મ્યુલામાં આમ તો જવાનું નથી. બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓએ આમાં માથાકૂટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એ ગ્રુપવાળા વિદ્યાર્થીને ટેવ હોય તો ઠેઠોથી તમારે સાદું રૂપ આપવાનું રહેશે. એગ્રી? હવે વાત કરીએ આપણે પૃષ્ઠ વિતરણની, અને આપણે હવે જવા દઈએ. તો પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર સી સતત પથરાયેલો છે. સતત હોય એટલે એને તમે બિંદુવત ન ગણી શકો. તો એની માટે આપણે શું કામ કરશું? સૌથી પહેલા XY સમતલ છે એનો વિચાર કરશું. એગ્રી? તો આ રીતે આપણે XY સમતલ છે એને ધ્યાનમાં લઈએ. x અક્ષ, y અક્ષ. આ ધારો કે બિંદુ O. હવે કોઈ વિદ્યુતભાર છે ધારો કે અહીંયા આગળ આવેલો છે સ્મોલ ક્યુ, એ ધારો કે R ડેશ જેટલા અંતરે આવેલો છે.
એગ્રી? સો આમ આપણે વિચારીએ. સૌથી પહેલા તો પૃષ્ઠ ઉપર તમારે પૃષ્ઠના કોઈ નાના નાના ટુકડાઓ છે કરવા પડશે, કારણ કે નાના ટુકડાઓ પરનો વિદ્યુતભાર છે અને તમે હવે બિંદુવત લઈ શકો. બરોબર, મેથડ યાદ રાખવાની છે મોટા તમારે. એટલે આપણે આવો કોઈ એક નાનો અમથો ટુકડો છે એ પસંદ કરીએ. ટુકડો તમે આખા પૃષ્ઠ ઉપર કોઈ પણ જગ્યાએ પસંદ કરી શકો. રેડી? હવે આ નાના ટુકડા ઉપરનો વિદ્યુતભાર તમે લઈ શકો ડીક્યુ, કારણ કે તમે આવા 1000 ટુકડા કર્યા હોય તો ડીક્યુ પ્લસ ડીક્યુ એવા 1000 ટુકડાનો ડીક્યુનો સરવાળો કરવો પડે. એ આ અલ્ટિમેટલી શું આપશે? આખા પૃષ્ઠ ઉપરનો કુલ વિદ્યુતભાર આપે. માની લો કે ઉગમ બિંદુ O થી આ જે ટુકડો તમે વિચારેલો છે અથવા કરેલો છે એ ધારો કે r જેટલા અંતરે આવેલો છે, તો હવે આ ડીક્યુને લીધે આના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે સ્થાન સદિશ આ થાય, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ. એગ્રી? તો કેટલું બળ લાગશે? હવે ડીક્યુ લગાડે છે ક્યુ ઉપર, તો બળનું ફોર્મ્યુલા થઈ જાય dF ઇઝ ઇક્વલ ટુ k સ્મોલ ક્યુ ડીક્યુ અપોન સદિશ r માઇનસ સદિશ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ સદિશ r ડેશ. આવું થશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, સિમ્પલ છે. ચાલો, એવી જ રીતે અહીંયા આગળ કદ ઘનતા અથવા કદ વિતરણની અંદર સૌથી પહેલા XY સમતલ તમે વિચારો. તો આ રીતે આપણે XY સમતલ છે એનો વિચાર કરીએ. X અક્ષ, અહીંયા આગળ Y અક્ષ. આ જે બિંદુ છે એને આપણે કહીએ બિંદુ O. હવે માની લો કે અહીંયા આગળ કોઈ બિંદુવત વિદ્યુતભાર છે સ્મોલ q. ઉગમ બિંદુથી ધારો કે r ડેશ જેટલા અંતરે છે. એગ્રી? હવે અહીંયા આગળ કદ છે, બરોબર. તો તમારે શું કરવું પડશે? અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ એક નાનો અમથો ટુકડો છે એ વિચારવો પડશે. જેને કદ હોય એવો ટુકડો પસંદ કરવાનો. એટલે સમઘન જ આપણે લઈ લઈએ આ ટાઈપનો, જેની લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, આ ત્રણેય બાબતો હોય. હવે આના ઉપરના વિદ્યુતભારને તમે કહી દો ડીક્યુ. ઉગમ બિંદુ O થી ધારો કે આ જે ટુકડો છે એ r જેટલા અંતરે આવેલો છે. હવે આ ડીક્યુ અને આ ક્યુ બે બિંદુવત વિદ્યુતભારો થઈ ગયા. તો ડીક્યુને લીધે ક્યુ ઉપર લાગતું બળ કેટલું આવશે એ આપણે ફાઇન્ડ કરવું પડે. સ્થાન સદિશ છે એ તો મોટી આ થઈ ગઈ. રેડી? તો બળ માટેનું ફોર્મ્યુલા થઈ જશે dF ઇઝ ઇક્વલ ટુ k સ્મોલ q ડીક્યુ અપોન સદિશ r માઇનસ સદિશ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ સદિશ r ડેશ. એગ્રી? તો આ ત્રણેય ઉપર લાગતા બળ છે એના ફોર્મ્યુલા આપણને મળી જાય. આના ઉપર, આના ઉપર અને આના ઉપર. એગ્રી? આમ તમે જોવા જાવ તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. એક કામ આપણે કરીએ, આમાંથી જે બારું નીકળતું હોય એ બધું બારું લઈ લઈએ. અહીંયા આગળ dF છે, અહીંયા આગળ dq છે, એટલે કરવું પડશે તમારે સંકલન. એનું મુખ્ય કારણ એ છે dq ને લીધે q ઉપર લાગતું બળ આપણને મળ્યું, પણ મારે આ આખા તાર ઉપર જે વિદ્યુતભાર પાથરેલો છે એને લીધે આ સ્મોલ q ઉપર કેટલું બળ લાગશે, એટલે મારે ટોટલ ફોર્સ છે એ ફાઇન્ડ કરવું છે. તો તમારી પાસે એક જ રસ્તો છે નોર્મલી સંકલન કરી કાઢવાનું. તો d નું સંકલન શું થશે? મોટી f થશે. હવે જે અચળ હોય ને એને આપણે બારું લઈ લઈએ. એક તો k અચળ છે, પછી આના ઉપર વિદ્યુતભાર જે પાથરેલો છે એ પણ અચળ છે, એટલે સ્મોલ q બારું. રેડી? તો સંકલનમાં શું વધશે? નોર્મલી અહીંયા આગળ dq ના છેદમાં સદિશ r માઇનસ સદિશ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ. આવું રહેશે. ચાલો, હવે અહીંયા આગળ df છે એનું સંકલન શું થશે મોટા? f થશે. એટલે આ આવશે f. kq છે એ તો બારું, એટલે kq બારું, એટલે સંકલનમાં અહીંયા આગળ રહેશે નોર્મલી dq છેદમાં r માઇનસ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ. એવી જ રીતે અહીંયા આગળ વિચારો, df નું થઈ જશે નોર્મલી f, હલ્લું બારું નીકળશે kq, ને સંકલનમાં રહેશે નોર્મલી dq છેદમાં સદિશ r માઇનસ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r
માઇનસ આર ડેશ આવું રહેશે. પરફેક્ટ. હવે આ ડીક્યુ ત્રણેય માટે અલગ અલગ છે. તમે કહેશો યાર ડીક્યુ તો બહાર ન નીકળી જાય. ન નીકળે એનું કારણ એ છે અહીંયા આગળ તાર છે એટલે લંબાઈનો કોન્સેપ્ટ આવે. અહીંયા આગળ પૃષ્ઠ છે એટલે ક્ષેત્રફળનો કોન્સેપ્ટ આવે. અને અહીંયા આગળ કદ છે એટલે કદનો કોન્સેપ્ટ આવે. ક્યુ બરાબર શું લખાય? લેમ્બડા એલ લખાય. સૌથી પહેલા આનું વિચારો. ડન. તો માની લો કે આ નાનો ટુકડો તમે જે કરેલો છે એની લેન્થ આપણે ધારી લઈએ dx. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? લેમ્બડા એટલે ક્યુ બાય એલ થાય એટલે dq ના છેદમાં dx લખાય. આ ટુકડા ઉપરનો વિદ્યુત ભાર એ dq છે. એ ટુકડાની જે લંબાઈ છે એ કેટલી છે? dx. તો dq ઇઝ ઇક્વલ ટુ શું લખાય મોટા? લેમ્બડા ઇન્ટુ dx. તો અહીંયા આગળ જે dq છે એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એ આવે લેમ્બડા ઇન્ટુ dx. હવે આ dq માટે વિચારો. અહીંયા આગળ પૃષ્ઠ છે. આ નાનો જે ટુકડો છે એનો એરિયા આપણે લઈ લઈએ dA. તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આ ટુકડા ઉપરનો વિદ્યુત ભાર એટલે એ થઈ જાય dq અને એનો એરિયા એટલે એ થઈ જાય dA. તો અલ્ટિમેટલી dq ઇઝ ઇક્વલ ટુ શું આવે? સિગ્મા dA થાય. સ્મોલ a આપણે રાખીએ બરોબર. એટલે અહીંયા આગળ સિગ્મા dA. તો અહીંયા આગળ જે dq છે એની જગ્યાએ આવશે સિગ્મા ઇન્ટુ dA. હવે આની માટે તમે વિચારો. આ નાનો ટુકડો છે. નાના ટુકડાનું કદ કેટલું આવે? dv. તો કદ ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? dq બાય dv. હલો આ ટુકડા ઉપરનું વિદ્યુત ભાર અને એ ટુકડાનું કદ. હવે dq ના કરતા બનાવો એટલે dq ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ρ ઇન્ટુ dv. તો અહીંયા આગળ જે dq છે એની જગ્યાએ શું આવી જશે? ρ ઇન્ટુ dv. એગ્રી? હવે એક કામ કરો. આ જે q છે આના છેદમાં લઈ લો એટલે f upon q એટલે એ વિદ્યુત ક્ષેત્ર આપે. રેડી? આઈ થિંક તમને ખ્યાલ જ છે. તો f બાય q એ ક્ષેત્ર આપે. રેડી? એટલે આ જે q છે એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ. ટેસ્ટ ચાર્જ. એ q આના છેદમાં આવે એટલે આપણને અલ્ટિમેટલી વિદ્યુત ક્ષેત્રના ફોર્મેટમાં એક ફોર્મ્યુલા મળશે. એટલે આ આવશે E ઇઝ ઇક્વલ ટુ k સંકલનમાં લેમ્બડા dx અપોન સદિશ r માઇનસ સદિશ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ સદિશ r ડેશ. આ ક્ષેત્રનો આપણને ફોર્મ્યુલા મળ્યો. રેડી? ચાલો એવી જ રીતે અહીંયા આગળ q છે યાતના છેદમાં થાય એટલે શું આવશે? નોર્મલી E ઇઝ ઇક્વલ ટુ k સંકલનમાં સિગ્મા dA અહીંયા આગળ સદિશ r માઇનસ સદિશ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ. એવી જ રીતે આ q આના છેદમાં આવે એટલે f બાય q એટલે વિદ્યુત ક્ષેત્ર થશે મોટા. એટલે E થશે E ધેટ ઇક્વલ ટુ k સંકલનમાં ρ dv અપોન સદિશ r માઇનસ r ડેશ એનો ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ થશે. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. સો આને કહેવામાં આવે છે વિદ્યુત ભારોનું સતત વિતરણ. તમારે નીટ અથવા તો બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓએ મેન આ સૂત્ર જ યાદ રાખવાના છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ અને રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. બરોબર? આવી ધમાલમાં પડવાનું નથી બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓએ. જો પ્રેક્ટિસ કરવાનું મન થતું હોય તો એક જ ફેરી તમારે પ્રેક્ટિસ એ કરી નાખવાની. બરોબર? હું નથી માનતો કે આવા ક્વેશ્ચન છે એ એવડા લોકો પૂછે. કદાચ ક્યારેક પૂછે એટલા માટે મારે અહીંયા આગળ ડિસ્કસ એ કરાવવું પડે. બરોબર? એટલે આને તમે આ રીતે ન સમજતા. મેન 3 સૂત્ર છે એ તમારે મેન કરવાના રહેશે. રેડી? હવે આપણે આની એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય.